સુરતથી જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલા વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। 2021માં સ્વામીએ નાગબાઈ માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો। ત્યારે 2025માં ફરી આ સ્વામી વિવાદમાં આવ્યા છે। જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। સુરતથી આ સમાચાર, જ્યાં 2021માં પણ સ્વામીએ નાગબાઈ માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો। ત્યારે 2025માં ફરી આ સ્વામી વિવાદમાં આવ્યા છે। સુરતથી જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલા વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। 2021માં સ્વામીએ નાગબાઈ માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો। ત્યારે 2025માં ફરી આ સ્વામી વિવાદમાં આવ્યા છે। સુરતથી આ સમાચાર, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલા વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલા વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે, શું કહેશો? ભક્તોમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે। વિવાદિત નિવેદન આપનાર જે જ્ઞાનપ્રકાશ સ્વામી છે, તેઓ દ્વારા પહેલીવાર વિવાદ સર્જવામાં નથી આવ્યો, પરંતુ અગાઉ પણ એમના દ્વારા આ રીતે જે વિવાદિત નિવેદનો છે એ અવારનવાર આપવામાં આવ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા અગાઉ પણ એક વિડીયો જે છે વિવાદ કરવામાં આવ્યો હતો, જેને લઈ ભક્તો દ્વારા વારંવાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વર્ષ 2021માં સ્વામીએ નાગબાઈ માતાજીને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકો એટલે કેટલાક ભક્તો જેઓ બારોબાર રોષે ભરાયા હતા, તેઓ દ્વારા સ્વામીને માર પણ મારવામાં આવ્યો હતો। ત્યારે 2025માં ફરીથી આ સ્વામી દ્વારા આ રીતે આ વિવાદ સર્જવામાં આવ્યો છે, જેને લઈને ભક્તો ફરી એકવાર રોષે ભરાયા છે અને સ્વામીના જૂના જે વિવાદિત નિવેદનો છે, જે ટિપ્પણીઓ છે, એને વાયરલ કરવામાં આવી રહી છે। વધુ એક વિડીયો જે છે સ્વામીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જી, વિગતો બદલ આભાર। સુરતથી આ સમાચાર, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી આપેલા વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો, જ્યાં જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે।